હવે મથવાનું એવું છે કે આપણે હવે આ નવી શોપ ચાલુ કરી છે ને એમાં જો 3 દુકાન આપણે લીધી છે એટલે વચ્ચે આ દિવાલ કાઢવાની, એક દિવાલ કાઢી, એક દિવાલ આ કાલ કાઢવાની છે. અને આપણી આ નવી શોપ રહી, આપણી અત્યારે જૂની રેગ્યુલર ચાલુ શોપ રહી ને એ ગોલ્ડન માર્કેટમાં આપણે 3rd ફ્લોર ઉપર જ આપણે આ શોપ લીધી છે. આ એક દિવાલ કાઢી, હજી એક દિવાલ પાછળ કાઢવાની છે એટલે 3 શોપ મિની મોલ જેવું થશે આપણે. અને કલેક્શન આમાં જોરદાર આવશે. મોટી જગ્યા આપણે લીધી છે એટલે કસ્ટમરને રેન્જ પણ વિશાળ મળશે. અને બીજું એક કે આપણે વી શેપમાં આપણી જે જૂની ચાલુ રેગ્યુલર શોપ છે ને એમાં જે ભવ્ય ડિસ્કાઉન્ટ છે અત્યારે એ ઓફર ચાલુ જ છે, કારણ કે એ શોપ ખાલી કરીને આપણે ટ્રાન્સફર કરવી છે. એટલે એમાં અત્યારે આપણા ફોલોવર્સને ખાલી ફોલો કરતા હોય 10% ફોલોના અને 30 જણાને રીલ્સ શેર કરીને આવે. આપણે હનુમાન દાદાવાળી સાળંગપુરવાળી મોકલી હતી 30% એના, એટલે 40% એ ભવ્ય ઓફર જે ચાલુ છે ને એ આપણી શોપ ઉપર ચાલુ છે. અને એ શોપ હજી મહિનો દિવસ મિનિમમ ઓછામાં ઓછું 1 મહિનો એ શોપ ચાલુ રહેશે. મહિના દી પછી આ શોપ આપણી ચાલુ થશે. એટલે ઘણા કસ્ટમરના પૂછતા હતા કે ભાઈ કઈ જગ્યાએ તમે શોપ લીધી. શોપ આપણી 3rd ફ્લોર ઉપર આપણી જે જૂની શોપ છે ને એ જ ફ્લોર ઉપર આપણી શોપ છે. પણ જે આપણી રેગ્યુલર અત્યારે જૂની શોપ ચાલુ છે ને એની સામેની જગ્યામાં જ આપણે દુકાન નંબર 329 થશે.